તો ભાઈ આજના બ્લોગની શરૂઆત કરી છીએ આપણે ફેટ બાઇકથી, કેમ કે આ ફેટ બાઇકના જે ગિયર છે તે સરખી રીતના કામ નથી કરતા. તો આપણે એલન કી અને ભાઈ સ્ક્રૂ ડ્રાઈવર લઈએ છીએ. પહેલાં આપણે આને ઉલટી કરવી પડશે અને એના પછી એના ગિયર આપણે શિફ્ટ કરવા પડશે, મતલબ કે રીતના સેટ કરવા પડશે. આ રે ભાઈ ગિયર જ્યારે રીતના વર્ક નથી કરતા અને ઓઇલિંગ કરી હતી તો ભાઈ હાથ ખરાબ તો પક્કા થવાના જ છે. તો અત્યારે ભાઈ આપણે સાંજના બ્લોગને સ્ટાર્ટ કરી રહ્યા અને આપણે આ એરફોન ભાઈ લઈએ હતા ટેસ્ટિંગ માટે. તો તમે જુઓ ભાઈ આ એરફોનમાં ડિસ્પ્લે છે, ડિસ્પ્લે અને ડિસ્પ્લેમાં ઘણા બધા ફીચર છે. જેમ કે તમે આ ફીચર જુઓ છો રહ્યા, આપણે જો રીલ્સ જોતા હોય તો આનાથી આપણે સ્વાઇપ અપ કરી શકીએ આ ફીચરથી. અને લાઇક કરવો હોય તો ભાઈ વચ્ચે હાર્ટ જે દીધો છે એના ઉપર આપણે ક્લિક કરીએ તો લાઇક થઈ જાય વિડીયોમાં, શોર્ટ્સ વિડીયો હોય કે રીલ્સ વિડીયો હોય. ઘણા બધા ફીચર છે. જેમ કે એક આ ફીચર છે લાઇટ વાળો, ફ્લેશ લાઇટનું કામ કર્યા પણ એટલી બધી બ્રાઇટનેસ નથી આની. અને એના પછી આ કાંક ટાઈમર છે, આ વોલપેપર છે, વોલપેપર ચેન્જ કરવા હોય તો. અને બીજા ભાઈ ઘણા બધા ઓપ્શન છે, જેમ કે લેંગ્વેજ ચેન્જ કરવી હોય તો આમાં હિન્દી પણ છે. અને સ્ક્રીનની લાઇટ ડીમ ફૂલ કરવી હોય તો મતલબ કે હાઈ, મિડ એન્ડ લો. અને ઘણા બધા બીજા પણ ફીચર છે આમાં. જેમ કે આમાં ગેમ મોડ પણ છે, એટલે ગેમ મોડ એટલે કે આપણે ગેમ રમતા હોય તો ડીલે ના થાય મારા ખ્યાલથી, એવું કંઈક હશે. અને આ કંઈક મિનિટ છે, સેટ ટાઈમ કરી હતી. અને આમાં ભાઈ આ પણ ઓપ્શન મળી જાય. અને આમાં પણ ANC અને ENC પણ આપેલ છે. ત્યાંથી અવાજ વધારી શકીએ આપણે. અને અહીંયાથી આપણે મ્યુઝિક પ્લે કરી શકીએ. તો આવા કંઈક એરફોન છે. જો તમારે લેવા હોય તો ભાઈ આપણા દોસ્તની જે દુકાન છે કોહિનૂર મોબાઈલ શોપ, ત્યાં જઈ શકો છો. અત્યારે ભાઈ વાપા કે એરફોનની કિંમત લગભગ હશે 10,000 અથવા 20,000. ઘણો બધો કહી દીધું યાર. જો તમારે લેવા હોય તો ભાઈ આ એરફોનની કિંમત છે લગભગ 1,500 રૂપિયાની અંદર અથવા 1,500 રૂપિયાની આજુબાજુ, બસ એટલી જ છે. ને બીજા ભાઈઓ આ એરફોન છે, અરે એપલનો લોગો છે પણ એપલના લોગો વાળા નથી, કોપી કહી શકીએ આપણે એની, નીકળતા નથી વાળા. અનબોક્સિંગનો વિડીયો આપણે ચેનલ ઉપર આવી જશે, ટેક ચેનલ પર.